મહેસાણા શહેરમાં જીવદયા માટે અનોખી અને પ્રશંસનીય પહેલ. રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા ઉત્તરાયણ બાદ 800 કિલો વેસ્ટ દોરી ખરીદી પ્રતિ કિલો 150 રૂપિયાના ભાવે આ દોરી આજે મહાનગરપાલિકાને સોંપવામાં આવી, જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. મનપા કમિશનરે સ્પષ્ટ કહ્યું છે કે ચાઇના દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ માટે કડક નિર્ણય લેવામાં આવશે. આ 800 કિલો દોરીમાં મોટાભાગની ખતરનાક ચાઇનીઝ દોરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અમૂલ અને દૂધસાગર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને મનપા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ મયંકભાઈ નાયકના જીવદયાના કાર્યને બિરદાવ્યું હતું. ચેતન પટેલ, મહેસાણા. ઉત્તરાયણના તહેવાર પછી જે દોરી અને એના ગૂંચળાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય છે, જેને કારણે પશુ પંખી, પર્યાવરણ અને સાફ સફાઈ, સ્વચ્છતા આ ત્રણેયને નુકસાન કરતું હોય છે. એના કારણે ગઈ સાલ પણ અમે આ પ્રયોગ કર્યો હતો અને આ સાલે અમે આ પ્રયોગ કર્યો અને 800 કિલો કરતાં વધારે દોરીનો સંગ્રહ થયો છે. જેને કારણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો. અને મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં ખૂબ બધા નાગરિકો જોડાયા અને જેને કારણે આટલી બધી દોરી એકઠી થઈ છે. આ દોરી હવે કેવી રીતે નિકાલ થશે અને પ્રજાને શું મેસેજ છે કે અમે આ દોરીનો નિકાલ કોર્પોરેશનના કમિશનર આદરણીય રવિન્દ્ર ખટાલેજી અને અમારા આજે આ કાર્યક્રમ અમે રાખ્યો તેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ, અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ, અમારા ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે.